નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 10 ગુજરાતી માધ્યમની અંદર વર્તુળ ચેપ્ટર જોતા હતા અને એની અંદર મેં તમને કીધું કે અમુક જે આપણા 30% સિલેબસમાં કટ થાય છે એમાં ઘણા બધા દાખલાઓ ઘણી બધી સાબિતીઓવાળા દાખલાઓ આજે આપેલું છે આપણે અહીંયા જોતા નથી પણ જે વસ્તુ આપણને થોડી સમજવા જેવી છે ભલે પોર્શનની અંદર કટ થયું હોય એ પોર્શન એ આખો વિભાગ ભલે આપણને પરીક્ષામાં પૂછાતો ન હોય પરંતુ એની થોડીક આપણે સમજ મેળવી લઈએ અહીંયા આપણે છેલ્લે પ્રમેય 10.1 અને સ્વાધ્યાયની વાત કરી હતી એના પછી ઘણી વ્યાખ્યાઓ અને બીજી એક સમજૂતીનો મેં વિડિયો જોયો હતો આ વિડિયોની અંદર આપણે પ્રમેય 10.2 ને થોડું સમજીએ જેની ચર્ચા મેં અગાઉ પણ કરી હતી ફરીથી એક વખત જોઈ લઈએ કે વર્તુળની બહારના બિંદુમાંથી તમે ટેક્સ્ટ બુકની અંદર તમે જુઓ પેજ નંબર 184 પર કે વર્તુળની બહારના બિંદુમાંથી તમે જુઓ એટલે આ વર્તુળ આપ્યું છે અને એનું બહારનું બિંદુ P લીધું છે ટેક્સ્ટ બુકની અંદર પણ સરસ એવી આકૃતિથી સમજાવ્યું છે કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ આ વર્તુળના સ્પર્શકો એટલે શું અગાઉ આપણે સામાન્ય સ્પર્શકો વિશે પણ વાત કરી અહીંયા હું તમને એક સામાન્ય સ્પર્શકનું ઉદાહરણ આપું ધારો કે આ બે વર્તુળ હોય બરાબર છે અને આ સ્પર્શક એ બંને વર્તુળોને છેદે બરાબર છે તો બંને વર્તુળોને જે સ્પર્શ બિંદુ છે આને હું A કહું અને અહીંયા હું B કહું તો આ A થી B સુધીનું અંતર એટલે સામાન્ય સ્પર્શકની લંબાઈ એવું કહેવાય શું કહેવાય સામાન્ય સ્પર્શકની લંબાઈ બરાબર છે આ પણ એક વ્યાખ્યા સ્વરૂપે આપણા ચેપ્ટરની અંદર છે એક સમજૂતી આપી ધારો કે આ બે વર્તુળ છે અને એક સામાન્ય સ્પર્શક બરાબર છે એને આવી રીતના સ્પર્શ કરીને નીકળે છે તો અહીંયા સ્પર્શ બિંદુને A જે આ વર્તુળ છે અને આ બીજા વર્તુળને સ્પર્શ બિંદુનું B કહું તો આ A થી B સુધીનું અંતર એ સામાન્ય સ્પર્શકની લંબાઈ કહેવાશે શું કહેવાશે સામાન્ય સ્પર્શકની લંબાઈ એવી રીતના અહીંયા પણ તમે કહી શકો C થી D સુધીનું અંતર બરાબર છે આ પણ CD એ સામાન્ય સ્પર્શકની લંબાઈ બનશે તો આ એક વ્યાખ્યા થઈ બીજી એક સમજૂતી લઈએ પ્રમેય 10.2 ની કે વર્તુળની બહારના બિંદુમાંથી આપણને ખબર છે કે વર્તુળની બહારનું બિંદુ હોય તો એ વર્તુળ પર બે સ્પર્શકો દોરી શકાય બરાબર છે એ બિંદુમાંથી પસાર થાય એવા બે સ્પર્શકો આપણને મળે જે એની શક્યતાઓ 3 હતી એની અંદર મેં વાત કરી તો આ દોરેલા સ્પર્શકોની લંબાઈ કેવી હોય સમાન હોય એવું કહે છે તો તમે જોઈ શકો છો આ P થી Q અને P થી R બંને કેવા હોય અહીંયા એવું કહે છે કે PQ જેટલા જ PR હોય એ આ PQ અને PR શું છે તો કે સ્પર્શકની લંબાઈ છે શું છે સ્પર્શકની લંબાઈ વર્તુળના સ્પર્શ બિંદુથી વર્તુળના બહાર બિંદુ સુધીનું અંતર એટલે કે વર્તુળના સ્પર્શકની લંબાઈ તો અહીંયા આપણને PQ અને PR શું બને છે PQ અને PR સ્પર્શકોની લંબાઈ કેવી હોય સમાન હોય છે એટલે કે આની પણ વાત કરી છે બરાબર આકૃતિની આધારે એના પછી આ જ આકૃતિની અંદર હું તમને વાત કરું આ વાત થઈ પ્રમેય 10.2 ની આપણે સાબિતીને જોતા નથી પણ છતાં એક વખત સાબિતી પર નજર નાખજો તમને ખ્યાલ આવશે કે કેવી રીતના સાબિતી બને છે બરાબર આપણે એના સિવાય ઉદાહરણ 2 પર જોઈએ આ જ આકૃતિને અનુલક્ષીને ઉદાહરણ 2 બનાવ્યું છે એમાં ખૂણાની વાત છે તો આપણે એને પણ સમજી લઈએ કે ઉદાહરણ 2 બરાબર છે ઉદાહરણ 2 ની વાત કરીએ ઉદાહરણ 3 છે તો ઉદાહરણ 3 ની અંદર શું આપ્યું છે તમે ટેક્સ્ટ બુકમાં જુઓ તો અહીંયા નામકરણ ચેન્જ આપેલા છે અહીંયા P અહીંયા Q અને અહીંયા બહારનું બિંદુ T આપ્યું છે બરાબર તો શું કહે છે O કેન્દ્રવાળા વર્તુળની બહારનું બિંદુ T માંથી O કેન્દ્ર છે વર્તુળનું બહારનું બિંદુ T છે આ T માંથી વર્તુળને બે સ્પર્શકો TP અને TQ દોરેલા છે શું દોરેલા છે TP અને TQ આવા બે સ્પર્શકો દોરેલા છે
આપણને ખબર છે આ બંને સ્પર્શકોની લંબાઈ કેવી છે? સમાન છે. કહેતા કે સ્પર્શકો કેવા છે? સમાન સ્પર્શકો છે. આ સાબિત કરો કે ખૂણો PTQ, જુઓ આ P, T અને Q એટલે આ ખૂણો, બરાબર છે? ચિહ્નને ખાસ ધ્યાનમાં રાખજો. ખૂણો PTQ બરાબર 2 ટાઈમ્સ એટલે કે 2 ના ગુણાકારમાં OPQ. અહીંયા P અને Q ને રેખાખંડ વડે જોઈન્ટ કરેલો છે, બરાબર છે? આ રેખાખંડ PQ એ હું તમને કહું તો OPQ, આ O ઉપર P અને નીચે Q એટલે અહીંયા જે ખૂણો બને, બરાબર છે? હું તમને દેખાય એટલા માટે સ્ટાર તરીકે કહું છું. તો આકૃતિમાં તમે જુઓ OPQ, બરાબર છે? તમે જુઓ સ્પષ્ટ દેખાય કે OPQ, ખૂણો OPQ એના કરતા આ ખૂણો, બરાબર છે, આના કરતા આ ખૂણો 2 ગણો છે, સોરી અડધો છે એવું કીધું છે. એનો મતલબ કે આના કરતા આ 2 ગણો કહેવાય, બરાબર છે? આ ખૂણા કરતા આ ખૂણો 2 ગણો છે એવું કીધું છે, બરાબર? તો PTQ ફરીથી જુઓ આ PTQ, બરાબર? ધારો કે ખૂણો PTQ બરાબર હું 60 લઉં તો આ OPQ એ ખૂણો કેટલો થાય? 30 થાય. કેટલો થાય? 30. કેમ કે 2 વખત ખૂણો OPQ એવું થાય. આના જેટલું જ આ હોય તો બંને સરખું કરવા માટે આપણે કેટલા મૂકવા પડે? અહીંયા કૌંસમાં 30 મૂકવા પડે. કહેતા કે ખૂણો OPQ, આ OPQ કેટલો થાય? 30 થાય, બરાબર છે? મારો કહેવાનો મતલબ કે અહીંયા જે માપ હોય એના કરતા આ માપ 2 ગણું છે, એટલા માટે અહીંયા હું ડબલ સ્ટાર તરીકે તમને ખ્યાલ આવે એટલા માટે લખું છું, બરાબર? અહીં તમે 30 હોય તો અહીં કેટલો મળે? 60 હોય. અહીં 45 હોય તો અહીં કેટલો મળે? 90 મળે. અહીં 20 હોય તો અહીં કેટલો મળે? 40 મળે, બરાબર છે? એક સરસ વાત અહીંયા આપણને જોવા મળે છે, બરાબર? તો એક આ વાત થઈ ઉદાહરણ 3 ની અંદર. ઉદાહરણ 2, ઉદાહરણ 2 ની વાત કરી તો એક આ ઉદાહરણ 2 ને પણ ખાસ તમે ધ્યાનમાં લેજો. ઉદાહરણ 1 જોઈએ. આ બધા ઉદાહરણ કેન્સલ થયેલા છે, બરાબર? આપણને પરીક્ષાની અંદર પૂછાવાના નથી, પરંતુ આપણે સમજૂતી માટે આ દરેક એક ઉદાહરણ આપણે સમજીએ છીએ. ઉદાહરણ 1 તરફ જોઈએ. સાબિત કરો કે 2 સમકેન્દ્રી વર્તુળોમાં મોટા વર્તુળની જીવા. તમે જુઓ 2 વર્તુળો બતાવ્યા છે. પહેલા વર્તુળને સર્કલને C1 કીધું, બીજા સર્કલને, બીજા વર્તુળને સર્કલ C2 કીધા. બંનેનું કેન્દ્ર સમાન છે, સમકેન્દ્રી વર્તુળો છે એટલે બંનેનો કેન્દ્ર તરીકે O લખ્યા છે. ફરીથી સ્ટેટમેન્ટ વાંચીએ. ઉદાહરણ 1 નું સાબિત કરો કે 2 સમકેન્દ્રી વર્તુળોમાં, આપણે સમકેન્દ્રી વર્તુળોની વ્યાખ્યા શીખી ગયા, બરાબર છે? કે એની અંદર કેવી રીતના બને તો કે કેન્દ્ર સમાન અને ત્રિજ્યા અલગ હોય, બરાબર છે? એને સમકેન્દ્રી વર્તુળો કહેવાય. તમે જુઓ અહીંયા ત્રિજ્યા નાની છે, બરાબર છે? એના સાપેક્ષે આ ત્રિજ્યા મોટી છે, બરાબર? મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શતી હોય તો આ મોટા વર્તુળની જીવા છે A થી B સુધીની, બરાબર છે? જીવા એટલે શું? વર્તુળના 2 ભિન્ન બિંદુઓને જોડતો રેખાખંડ, એને કહેવાય જીવા. તો આ મોટા વર્તુળની જીવા AB એ નાના વર્તુળને સ્પર્શતી હોય, બરાબર છે? તો સ્પર્શ બિંદુ તેને દુભાગે છે. આ સ્પર્શ બિંદુ છે, નાના વર્તુળને જે જગ્યાએ છેદે છે બિંદુ P, તો આ બિંદુ P એને દુભાગે છે એટલે 2 સરખા ભાગ પડે છે. P થી A તરફ જઈએ એટલું જ માપ P થી B તરફ હોય એટલે કે PA બરાબર PB થાય. અહીં આપણને ઉદાહરણ 1 શું સમજાવે તો કે મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શતી હોય તો સ્પર્શ બિંદુ
એ જીવાના બે સરખા ભાગ પાડે છે, કહેતા કે દુભાગે છે. તો આ વાત થઈ ઉદાહરણ 1 ની. તો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ 1 અને ઉદાહરણ 2 વિશેની થોડીક સમજૂતી મેળવી. સાથે સાથે આ આકૃતિ પર આપણે પ્રમેય 10.2 પણ સમજ્યા. હવે આપણે બીજી વ્યાખ્યા તરફ જઈએ છીએ, ત્રિકોણનું અંતઃવૃત્ત. બરાબર, તો આપણે એના તરફ ફોકસ કરીએ. જોઈએ ત્રિકોણનું અંતઃવૃત્ત. બરાબર, એને અંગ્રેજીમાં કહેવાય ઇન સર્કલ ઓફ ટ્રાયેંગલ. ઇન સર્કલ ઓફ અ ટ્રાયેંગલ. જો ઇન સર્કલ ઓફ એ ટ્રાયેંગલ, આ ત્રિકોણની અંદર એ સર્કલ કહેતા કે વર્તુળ સમાયેલું છે, એટલા માટે ત્રિકોણનું અંતઃવૃત્ત એવું કીધું. શું કીધું? અંતઃ એટલે અંદરની તરફ. તો એની વ્યાખ્યા જોઈએ તો ત્રિકોણની અંદર સમાયેલ અને ત્રિકોણની ત્રણેય બાજુઓને સ્પર્શતા વર્તુળને ત્રિકોણનું અંતઃવૃત્ત કહે છે. ફરીથી આકૃતિમાં જુઓ તો ખ્યાલ આવશે કે ત્રિકોણની અંદર સમાયેલ, શું સમાયેલું છે? અંદર વર્તુળ. અને ત્રિકોણની ત્રણેય બાજુઓને સ્પર્શતા, ત્રણ બાજુઓને સ્પર્શતું હોવું જોઈએ. બરાબર છે? એક બિંદુએ સ્પર્શે છે. તમે આકૃતિની અંદર જુઓ કે ત્રિકોણની ત્રણેય બાજુઓને અંદર રહેલું વર્તુળ એક બિંદુએ સ્પર્શે છે. એવા વર્તુળને ત્રિકોણનું અંતઃવૃત્ત કહે છે. તો આ વ્યાખ્યા થાય ત્રિકોણનું અંતઃવૃત્ત. અહીંયા સામાન્ય રીતે જ્યારે વર્તુળ શબ્દ સમજતા હતા ત્યારે કેન્દ્ર લખતા હતા અને એની ત્રિજ્યા લખતા હતા. તો આ અંતઃવૃત્તની અંદર, ત્રિકોણના અંતઃવૃત્તની અંદર આપણે કેન્દ્રને અંતઃકેન્દ્ર અને ત્રિજ્યાને અંતઃત્રિજ્યા કહીશું. બરાબર, આવા શબ્દો આવે તો આપણે સમજવાનું કે એ અંતઃકેન્દ્ર અને અંતઃત્રિજ્યા તરીકે આપણને સમજાવે છે. તો એ વર્તુળ ત્રિકોણની અંદર હોવું જોઈએ. બરાબર છે? બીજી વાત કરીએ કે જો ત્રિકોણ ABC ની અંદર, ત્રિકોણ ABC તમે અહીંયા જુઓ, ABC આપેલું છે, વર્તુળ આપ્યું છે, આપણને ખબર છે ત્રિકોણનું સીધું બિંદુ A હોય, ખૂણો A હોય. બરાબર છે? તો એની સામેની બાજુને સ્મોલ a તરીકે દર્શાવે, B ની સામેની બાજુ સ્મોલ b, એવી રીતના C ની સામેની બાજુ સ્મોલ c. એટલે જ્યારે સ્મોલ ABC લખો છો એ ત્રિકોણની ત્રણ બાજુઓ છે. અહીંયા તમે જુઓ ખૂણો B છે, કયો છે? કાટખૂણો છે. એટલે કાટકોણ ત્રિકોણની અંદર વાત કરી છે કે જો ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો હોય તો અંદર રહેલા વર્તુળની ત્રિજ્યા શું બને? અંતઃવર્તુળની ત્રિજ્યા. શું કહેવાય? અંતઃવર્તુળની ત્રિજ્યા સ્મોલ r બરાબર AB વત્તા BC, કર્ણ સિવાયની બે બાજુઓનો સરવાળો. આ AB અને આ BC, કર્ણ સિવાયની બે બાજુઓનો સરવાળો ઓછા કર્ણ કહેતા કે AC અને આખાના છેદમાં 2. ભાગાકારમાં 2 આવશે. આપણને ખબર છે AB એટલે C બાજુ, BC એટલે A બાજુ, ઓછા કર્ણ એટલે સ્મોલ b બાજુ. તો C વત્તા A ઓછા b આખાના છેદમાં 2. બરાબર? તો આવી રીતના અંતઃવર્તુળની ત્રિજ્યા, બરાબર છે, અંતઃત્રિજ્યા એનું સૂત્ર થાય A વત્તા C અથવા C વત્તા A કોઈ પણ કો ઓછા b ના છેદમાં 2. બરાબર? તો આ એક વાત છે. જો આવા વર્તુળનું અંદર રહેલું હોય, ત્રિકોણની અંદર રહેલું હોય, ત્યારે એવા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 r એટલે ત્રિજ્યા અને s એટલે ત્રિકોણની અર્ધ પરિમિતિ. બરાબર? તો ત્રિકોણનું ક્ષેત્રફળ તમે આવી રીતના પણ શોધી શકો છો. 1/2 r એટલે અંતઃત્રિજ્યા અને s એટલે ત્રિકોણની અર્ધ પરિમિતિ, જે તમે ધોરણ 9 માં હેરોલ્ડના સૂત્રની અંદર શીખીને આવ્યા છો. બરાબર છે? ત્રિકોણની અર્ધ પરિમિતિ. ત્યાં ત્રિકોણના ક્ષેત્રફળો શોધવાના હતા. એમાં ત્રિકોણની અર્ધ પરિમિતિ વિશેનો અભ્યાસ કર્યો છે. પરિમિતિ એટલે બધી જ બાજુઓ. ત્રિકોણમાં કેટલી બાજુઓ? 3 બાજુ. અને અર્ધ પરિમિતિ એટલે કે બધી જ બાજુઓનો સરવાળો કરીને ભાગ્યા 2, કેમ કે અર્ધ એટલે અડધું.
એટલે ભાગાકારમાં 2 મૂકવાના તો s એટલે a b c ના છેદમાં 2. તો આવી રીતના ત્રિકોણનું ક્ષેત્રફળ તમે શોધી શકો છો. હવે સ્વાધ્યાય 10.1 તરફ આપણે જોઈએ, જેની અંદર આપણને 2-3 વિકલ્પો અને અંતે 13મા નંબરનો દાખલો એક પૂછ્યો છે. બરાબર, તો આટલું એક સિલેબસમાં છે, એને પણ આપણે સમજી લઈશું. અત્યારે 3 વિકલ્પો વિશે ડિસ્કસ કરીએ. બરાબર છે. પ્રશ્ન નંબર 13 આપણે નેક્સ્ટ કોઈ વિડીયોમાં જોઈશું. ટેક્સ્ટ બુકની અંદર તમે સ્વાધ્યાય 10.1 જુઓ અને એની રકમને તમે સમજો. અહીંયા મેં આકૃતિ દોરીને લખાણ સીધું લખેલું છે. તો સ્વાધ્યાય 10.1 હું અહીંયા રકમ વાંચું છું. સોરી 10.2 બરાબર છે. 10.1 તો આપણે અભ્યાસ કર્યા છે. 10.2 પહેલા નંબરનો વિકલ્પ કે બિંદુ Q માંથી દોરેલ સ્પર્શકની લંબાઈ 24, વર્તુળનું બહારનું બિંદુ Q આપેલું છે. બરાબર છે. અને એની લંબાઈ કેટલી છે? સ્પર્શકની લંબાઈ એટલે તમે જુઓ આ Q બિંદુને આમ તમે લંબાવો તો અહીંયા સ્પર્શે અને સ્પર્શે એ સ્પર્શ બિંદુને બિંદુ P કીધા છે. તો આની લંબાઈ કેટલી છે? 24. અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર કોનું? તો કે Q નું. આપણને Q વિશે જ માહિતી આપી છે. વર્તુળના કેન્દ્રથી એ બિંદુ સુધીનું અંતર 25 સેન્ટીમીટર છે. તો વર્તુળની ત્રિજ્યા શોધો. બરાબર, આ વર્તુળને O કેન્દ્રિત વર્તુળ છે એટલે OP, આ જે વર્તુળની ત્રિજ્યા છે આપણે શોધવાની છે. અહીંયા જુઓ, આપણે જાણીએ છીએ કે બરાબર, તમારે પરીક્ષામાં એવું નહીં લખવાનું કે આપણે જાણીએ છીએ. બરાબર, તમારે આવી રીતના શરૂઆત કરવાની કે અહીં વર્તુળ માટે ત્રિજ્યા અને સ્પર્શક એકબીજાને લંબ હોય છે. બરાબર, અથવા આવું લખશો તો પણ વાંધો નથી, પણ આપણે જાણીએ છીએ એનો મતલબ કે તમે અને ટીચર બંનેની વાત થઈ ગઈ છે. આપણે જાણીએ છીએ કે વર્તુળ માટે ત્રિજ્યા અને સ્પર્શક એકબીજાને લંબ હોય છે. એટલે કે 90 ડિગ્રીએ છેદે છે. આ સ્પર્શક ત્યારે જ બને કે જે ત્રિજ્યાને લંબ હોય. અહીંયા તમે જોઈ શકો છો કાટખૂણો બતાવ્યો છે. therefore OP લંબ PQ, OP એટલે ત્રિજ્યા અને PQ એટલે સ્પર્શક. હવે માપખૂણો P બરાબર 90 ડિગ્રી થાય. જુઓ અહીં OP અને PQ એકબીજાને લંબ હોય તો P જે શિરોબિંદુ છે એને તમે ખૂણા તરીકે લો તો માપખૂણો P કેટલો થાય? 90 ડિગ્રીનો થાય. હવે આપણને કાટખૂણો મળ્યો એટલે પાયથાગોરસના સિદ્ધાંતનો ઉપયોગ કરીએ કે પાયથાગોરસના પ્રમેય મુજબ OQ નો વર્ગ બરાબર OP નો વર્ગ અને PQ નો વર્ગ. બરાબર, પાયથાગોરસનો પ્રમેય ક્યારે લાગુ પડે? કે કોઈ ખૂણો કાટખૂણો હોય ત્યારે. તો કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. આપણને ખબર છે કે OP નો વર્ગ એટલે આ ત્રિજ્યા OP શોધવી છે. તો OP ના વર્ગને રહેવા દો, આ PQ ને OQ ના વર્ગમાંથી બાદ કરો. તો OP નો વર્ગ એટલે OQ નો વર્ગ ઓછા PQ નો વર્ગ. 25 નો વર્ગ 625, 24 નો વર્ગ 576, બાદ બાકી કરશો તો 49 મળશે. 49 એટલે કે ત્રિજ્યા જે શોધવી છે આનો વર્ગ. therefore બંને બાજુ વર્ગમૂળ લો અને આ OP એ અંતર છે એટલે OP r શું મળે? 7 સેન્ટીમીટર. તો આપણને આ મળ્યો કે આપણો જવાબ કયો? જે વિકલ્પ A ની અંદર આપ્યું છે કે વિકલ્પ A અહીંયા સાચો. એના પછી બીજા નંબરનો વિકલ્પ જોઈએ કે આની અંદર આકૃતિ આપી છે. આની અંદર આપણે ઇમેજ કરવાની છે, વિચારવાનું છે. આકૃતિ આપેલી છે ચતુષ્કોણ OPTQ પરથી. બરાબર, અહીંયા કોઈ બહારનું બિંદુ T આપ્યું છે, તમે જોઈ શકો છો. અને O કેન્દ્રિત વર્તુળ છે, સ્પર્શ છે જે સ્પર્શક એને PQ કીધા છે. તો અહીંયા ચતુષ્કોણ OPTQ કોઈ પણ રીતે ચતુષ્કોણનું નામકરણ કરી શકો.
સાયકલ વાઇઝ કાં તો ક્લોકવાઇઝ કાં તો એન્ટી ક્લોકવાઇઝ તમારે જવાનું, બરાબર છે? કાં તો આ રીતના સાયકલ નંબર મુજબ અથવા આ રીતના સાયકલ મુજબ તમે નંબરિંગ આપી શકો. તો ચતુષ્કોણ પરથી એવું કહેવાય કે ચારે ચાર ખૂણાનો સરવાળો 360 આપણે જાણીએ છીએ. અહીંયા આપણને બીજું એક વસ્તુ એ જાણીએ છીએ, અગાઉ વાત કરી મુજબ સ્પર્શક અને ત્રિજ્યા એકબીજાને 90 ડિગ્રીએ છે. કેટલા ડિગ્રીએ? 90 ડિગ્રી. એટલે કાટખૂણો હોય એટલે આ બે ખૂણા કાટખૂણા છે. આ ખૂણો 110 અંશનો છે તો આ ખૂણો કેટલો છે આપણને ખબર પડી જાય, બરાબર છે? જ્યારે વિદ્યાર્થી મિત્રો આવી આકૃતિ હોય અને આની અંદર વર્તુળના બહારના બિંદુમાંથી જ્યારે સ્પર્શકો દોરો છો ત્યારે આ સામસામેના ખૂણાઓ કેવા હોય છે? પૂરક હોય છે. આ પણ એક સ્ટેટમેન્ટ છે, બરાબર? તમે શાંતિથી વાંચો તમને ખ્યાલ આવશે. તો ખૂણો O 110 આ 90, આપણને ખૂણો T ખબર નથી અને ફરીથી આ ખૂણો Q એટલે 90. અહીંયા ખૂણા T ને PTQ એવું લખ્યું છે. શું લખ્યું છે? PTQ, બરાબર? કારણ કે આપણે ખૂણા PTQ નું માપ શોધવાનું છે. તો ખૂણો PTQ એટલે 360 માંથી આ બધાનો સરવાળો કરી પેલી બાજુ લઈ જશો તો 290 થાય. તો 360 માંથી 290 બાદ કરશો તો ખૂણો PTQ 70 મળશે. તમે જોઈ શકો છો કે આ 110 છે તો સામે આનો પૂરક કોણ હોય તો કેટલો થઈ જાય? 70 અંશ મળે. તો આ રીતે વિકલ્પ B એ સાચો જવાબ બને. હવે આપણે ત્રીજા વિકલ્પ વિશે ચર્ચા કરીએ. તમે જુઓ કે ત્રીજા વિકલ્પની અંદર આપણે આકૃતિ દોરીને સમજવી પડે, બરાબર? આપણે ઇમેજ કરવું પડે કે આકૃતિ કેવી રીતના બને. O કેન્દ્રવાળા વર્તુળને બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો PA અને PB વચ્ચે કોઈ બિંદુ લખ્યું છે. હવે PA અને PB કે એટલે તમારે સમજવાનું કે અહીં A અને B એવા બિંદુ મૂકીએ તો PA અને PB વચ્ચે 80 અંશનો ખૂણો રચાતો હોય તો આ સ્પર્શકો વચ્ચે PA અને PB શું છે? સ્પર્શકો, એની વચ્ચેનો ખૂણો કેવો છે? 80 ડિગ્રી. તો ખૂણો POA, આ POA આ ખૂણો આપણે શોધવાનો છે, બરાબર છે? તો આની પણ આપણે ડિસ્કસ કરી લઈએ કે વિદ્યાર્થી મિત્રો જ્યારે કોઈ ચતુષ્કોણ બનતું હોય OAPB, બરાબર, અને વર્તુળનું બહારનું બિંદુ P હોય, O થી P સુધી તમે જ્યારે જોઈન કરશો, બરાબર, તો આ OP એ આ ખૂણા P ને દુભાગે છે, બરાબર? અહીંયા જુઓ, અહીં AOB બરાબર 100 અંશ થાય. AOB આ ખૂણો, બરાબર છે, આખો ખૂણો 100 અંશનો થાય એવું મેં લખ્યું છે, બરાબર? તો તમે જોઈ શકો છો કે કેવી રીતના ખૂણો 100 અંશનો થાય. અગાઉ વાત કરી હતી કે આ ખૂણો અને આ ખૂણો સામસામેના ખૂણા જે છે એ પૂરક કોણ છે, એટલે કે બંનેનો સરવાળો 180 છે. એવી રીતના આ ખૂણો A અને ખૂણો B એ પણ પૂરક છે, બંનેનો સરવાળો સ્વાભાવિક છે તો 90 ડિગ્રીના છે એટલે કાટખૂણા તરીકે બંનેનો સરવાળો 180 થાય. તો બાકીના બે ખૂણાનો સરવાળો પણ ઓટોમેટિકલી 180 થાય. એટલા માટે આ બંને એકબીજાના પૂરક કોણ છે. તો AOB બરાબર 100 અંશ કેમ થયો? તો કે ખૂણો APB અને AOB એ એકબીજાના પૂરક કોણ છે, બરાબર? એટલે ક્વેશ્ચન માર્ક્સ લખ્યું છે તો તમે સમજીને તેનું કારણ આપવું પડશે. આપણે ખૂણો POA શોધવો છે. શું શોધવો છે? ખૂણો POA. OP એ ખૂણો AOB ને દુભાગે છે. દુભાગે એટલે બે સરખા ભાગ પાડે છે, બરાબર? તો POA therefore POA આ ખૂણો અથવા આ POB, બરાબર છે, આ તરફનો ખૂણો ગણો કે આ ખૂણો 1/2 AOB બે સરખા ભાગ પડે કે AOB ના બે સરખા ભાગ. હવે AOB 100 અંશ ને આપણે જોયું એટલે કિંમત મૂકી તો POA 100 ના અડધા કરીએ તો 50 અંશ મળે. આ રીતના વિકલ્પ A અહીંયા સાચો બને છે. તો વિદ્યાર્થી મિત્રો આ
આ વાત થઈ સ્વાધ્યાય 10.2 ના 3 વિકલ્પો વિશે, બરાબર છે। હવે આપણે ફક્ત એક જ પ્રશ્ન જે સિલેબસની અંદર બાકી રહે છે એ જોવાનો છે, પ્રશ્ન નંબર 13, બરાબર છે। જરા એ સાબિતી આપવા જેવો પ્રમેય છે, પક્ષ સાધ્ય અને બધું ધ્યાનમાં લેવાનું છે। એટલા માટે સૌથી છેલ્લો પ્રશ્ન 188 માં પેજ નંબર પર ટેક્સ્ટ બુકની અંદર આપ્યું છે કે સાબિત કરો કે વર્તુળની પરિગત ચતુષ્કોણની સામસામેની બાજુઓથી વર્તુળના કેન્દ્ર આગળ રચતા ખૂણાઓ પૂરક હોય છે। આ જ વસ્તુની થોડી ડિસ્કસ, બરાબર છે। વધારે સાબિતી પણ આપણે વિસ્તૃત રીતના જોવાની છે, કેમ કે આપણને આ પ્રશ્ન સિલેબસની અંદર મૂક્યો છે। તો વિદ્યાર્થી મિત્રો, આ છેલ્લો પ્રશ્ન આપણા પ્રથમ પરીક્ષાની અંદર જે કોઈ ચેપ્ટરો છે એ બધા જ ચેપ્ટરો જો આ આપણે લઈ લઈશું ત્યાં સુધી સંપૂર્ણ સિલેબસ પૂરો થઈ જશે। સાથે સાથે ફરીથી હું આ દરેકે દરેક ચેપ્ટરોના અમુક દાખલા તમને રિવિઝન કરાવવાનો છું, અને સાથે સાથે શક્ય હોય તો એકાદ વિડિયોની અંદર આપણે અગાઉના ચેપ્ટરનો પણ અભ્યાસ કરીશું, બરાબર છે। આના પછી 10 નંબર પછી આપણે 11મા નંબર રચનાઓ વિશેનો અભ્યાસ આપણે કરવાનો છે, બરાબર। તો આના માટે દરેક સાધનો, પેન્સિલ, રબર, પટ્ટી, પરિકર, બરાબર, જે કોઈ સાધનો હોય અને શક્ય હોય તો વ્યવસ્થિત બ્લેન્ક પેજ પર, પૂરા પેજ પર તમે દોરશો તો તમને સારું એવું ખ્યાલ આવશે। તો આ એક રચના વિશેનો અભ્યાસ આપણે અગાઉના વિડિયોમાં કરશું। સાથે સાથે દરેક પ્રકરણની અંદર હું તમને અમુક દાખલાઓ રિવિઝન કરવાતો જઈશ, બરાબર છે। અમુક દાખલાઓ આપણે ફરીથી થોડાક જોઈશું, એટલે વ્યવસ્થિત રીતે તમે તૈયારી કરજો। અને સાથે સાથે પ્રથમ પરીક્ષાનો કોર્સ આપણને મોકલાવ્યો છે, તો દરેક ચેપ્ટરોને કેવી રીતના તૈયાર કરવા ફરીથી કહું છું કે જે પ્રશ્નો સિલેબસમાંથી કટ થયા છે એને પેન્સિલ વડે તમે જે કોઈ બુક વાંચતા હોય એની અંદર તમે પેન્સિલ વડે ક્રોસ કરી દો કે ભાઈ આ વસ્તુ પરીક્ષામાં પૂછાવાની નથી, તો એ જગ્યાએ તમે થોડું એને સમજી લેશો, વાંચી લેશો, બાકી લખીને કોઈ બહુ વધારે પડતી તૈયારી કરવાની જરૂર નથી, બરાબર છે। તો આવી રીતના આ ચેપ્ટર પણ આપણે અહીંયા 13મા નંબરનો પ્રશ્ન સમજીને પૂરું કરીશું। ઓકે, થેન્ક યુ।